આજે 2 મિનિટના ઝઘડામાં ડિવોર્સો થતા જોવા મળે છે. એક સિચ્યુએશન કહું, હસબન્ડને વાઈફને કમિટમેન્ટ આપ્યું છે કે આપણે સાંજે ડેટ પર જશું, સરસ જગ્યાએ ડિનર કરાવીશ તને, પણ કામને લીધે હસબન્ડ લેટ આવે છે અને વાઈફનું મૂડ બગડી જાય છે, એમના વચ્ચે ઝઘડો થાય છે. બીજી સિચ્યુએશન, વાઈફ કિટીમાં ગઈ છે, હસબન્ડનો કમિટેડ ટાઈમ ભૂલી ગઈ છે અને ફ્રેન્ડ્સની સાથે બિઝી થઈ ગઈ છે. તો એવા વખતે ઘરે પહોંચે છે ત્યારે હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા થાય છે અને બોલાચાલીમાં વાઈફ ગમે તેમ બોલે છે, એમાં હસબન્ડ ઓર ગમે તેમ બોલે છે અને એ લોકો વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જાય છે. આવા નાના મોટા અનેક ઝઘડાઓને લીધે બંને વચ્ચે સેપરેશન, ડિવોર્સ આવી શકે છે. પણ જો આવું ન ઈચ્છતા હોવ તો હસબન્ડ અને વાઈફે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે, એકબીજાની પ્લેસ પર આવીને સમજવાની જરૂર છે, તો જ તમારા મેરેજ ટકી રહેશે. એટલે જ આજે મેરેજમાં એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે, રિએક્ટ કરવાની નહીં. એટલે આજની મેરેજની ABCDમાં યુ ફોર અન્ડરસ્ટેન્ડ.